હેલો એવરીવન. મિત્રો, સ્ટુડન્ટ્સ પાસેથી એક બહુ કોમન કમ્પ્લેન રિપીટેડલી આવતી રહેતી હોય છે કે ફોકસ કરવામાં, કોન્સન્ટ્રેટ કરવામાં પ્રોબ્લેમ થાય છે. કોઈ ચોક્કસ લેક્ચર હોય, કોઈ ચોક્કસ કાર્ય હોય, કોઈ રિવિઝનની પણ વસ્તુ હોય, અથવા તો કોઈ પણ બાબત, તેની અંદર ફૂલ્લી જે કોન્સન્ટ્રેશન રહેવું જોઈએ, ટોટલ ફોકસ જે રહેવું જોઈએ, એ નથી રાખી શકાતું. તો એનો ઉપાય શું? તો લેટ મી ટેલ યુ ફ્રેન્ડ્સ કે આ ઇશ્યુ સ્ટુડન્ટ્સ મિત્રો માત્ર તમારા પૂરતો મર્યાદિત નથી. એકચ્યુઅલી અત્યારની મોટા ભાગની પોપ્યુલેશનનો આ ઇશ્યુ છે કે એ એટ એ ટાઈમ કોઈ એક કાર્ય ઉપર, કોઈ એક ટાસ્ક ઉપર જે કમ્પ્લીટ ફોકસ રહેવું જોઈએ એ નથી રાખી શકાતું. તો સૌથી પહેલાં તો આનો ઉપાય જાણતા પહેલાં એની પાછળનું મેઇન રીઝન શું છે એ સમજી લો. ફ્રેન્ડ્સ, આપણા માઇન્ડની જે આદત છે, આપણું મનની જે આદત છે એ મુજબ આપણા માઇન્ડમાં રહેલા જેટલા પણ કાર્ય છે, જેટલા પણ ટાસ્ક છે, જેટલી પણ વાતો છે, એ બધા જ સાથે સંકળાયેલા વિચારો સતત આપણા માઇન્ડની અંદર, આપણા મનની અંદર ચાલતા રહેતા હોય છે, જેને આપણે કહીએ છીએ કે વિચારો ઘૂમરાતા રહેતા હોય છે. અને આ સતત વિચારોનો જે વંટોળ ચાલુ હોય છે ને, એ એક મૂળભૂત કારણ છે કે આપણે કોઈ એક ચોક્કસ બાબત ઉપર ફોકસ કરવાનું કોશિશ પણ કરીએ છીએ ને, તો ત્યારે કોઈ બીજો વિચાર તરત આપણા માઇન્ડમાં આવી જાય છે, જેને કારણે આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ છીએ. તો આ પ્રોબ્લેમ જે છે ને, એ પ્રોબ્લેમની અંદર જ એનું સોલ્યુશન રહેલું છે. શું સોલ્યુશન થઈ શકે? કે સૌથી પહેલી બાબત, આપણે મલ્ટીટાસ્કિંગ કરવાનું બંધ કરીએ. એટલે કે એક સાથે ઘણા બધા પ્રકારના કાર્ય કે ટાસ્ક કે વાતો જે છે એને આપણે એવોઇડ કરવાનું શરૂ કરીએ. એ કઈ રીતે કરી શકાશે? આપણે આપણા કાર્ય માટેના, ટાસ્ક માટેની પ્રાયોરિટીઝ સેટ કરીએ. એ પ્રાયોરિટી સમજી લેવી બહુ જરૂરી છે કે અત્યારે હાલમાં આ મિનિટ ઉપર, આ ક્ષણ ઉપર મારા માટે સૌથી આવશ્યક કાર્ય કયું છે. તો એ જે કાર્ય હોય એ કાર્યને આપણે ફર્સ્ટ પ્રાયોરિટીમાં રાખીને માત્ર તેના ઉપર ધ્યાન આપવા માટેની પ્રેક્ટિસ કરવાની છે. જો મિત્રો, હું સ્પષ્ટ કહું છું, પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે આ તરત નહીં થાય. કારણ કે આપણે આપણા બ્રેઇન થ્રુ આપણા માઇન્ડને કંટ્રોલ કરવાનું છે. તો એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. પરંતુ પ્રેક્ટિસ કરવામાં આવશે તો ચોક્કસ આ બાબતમાં આપણે સફળ થઈશું. તો પ્રાયોરિટી સેટ કરીએ અને માત્ર તેના ઉપર જ ફોકસ કરવા માટેની પ્રેક્ટિસ કરવાની છે. આના માટે આપણે શું કરશું? તો દરેક ટાસ્કને પ્રાયોરિટાઇઝ કર્યા પછી એને ટાઈમ ફ્રેમમાં પણ ફિક્સ કરી દઈશું કે આ ટાસ્કને લગભગ આટલા સમયની જરૂર પડશે. તો એ સમય કરતાં ભલે આપણે 5-10 મિનિટ વધારે લઈએ, નો ઇશ્યુ, પરંતુ ટાઈમ ફ્રેમ આપણે બાંધશું. જેને કારણે શું થશે? આપણું ધ્યાન, આપણું બ્રેઇન જે છે એ ચોક્કસ એ કાર્ય સાથે કનેક્ટેડ રહેશે કે મારે આટલા સમયમાં આ કાર્ય પૂરું કરવું છે, કે જેને કારણે મારા બીજા બધા જે ટાસ્ક છે, બીજા બધા કાર્ય છે, એને પણ હું ચોક્કસ સમય આપી શકું. આ રીતે પ્રાયોરિટી સેટ કરવાની છે, તેને ટાઈમ બાઉન્ડ કરવાનું છે અને આની હરરોજ દરેક કાર્યમાં પ્રેક્ટિસ કરવાની છે. શક્ય છે કે આ સમયગાળા દરમિયાન પણ, આ પ્રેક્ટિસ દરમિયાન પણ અલગ અલગ પ્રકારના બીજા થોટ્સ, બીજા વિચારો આપણા માઇન્ડમાં જનરેટ થશે. પોસિબલ છે. બસ આપણે શું કરવાનું છે? આપણે એ થોટ્સની સાથે, આપણે એ વિચારોની સાથે સરી નથી પડવું. આપણે એ વિચારોની સાથે ફ્લો નથી કરવા લાગવું. આપણે આપણું જે ટાસ્ક ચાલુ છે, જે પ્રાયોરિટીવાળું ટાસ્ક છે, એના ઉપર જ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરવાની છે. પ્રેક્ટિસ કરવાથી આ મેથડ દ્વારા આપણે આપણું ફોકસ અને કોન્સન્ટ્રેશન ચોક્કસ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. So think about it and practice more about it. Thank you.